हळवद मार्केटिंग यार्डना कपासना शेडमां लागी आग। कपासना ढगलामां आग लागता अफरातफरी सर्जाई। 500 मणथी वधु कपास बळी गयो होवानो अंदाज। मळती माहिती मुजब हळवद तालुकामां आवेला मार्केटिंग यार्डमां वहेली सवारे हराजीना समये अचानक महाराणा प्रताप शेडना अंदરના ભાગમાં રાખેલા કપાસના ઢગલામાં આગ લાગી ગઈ હતી। આગની જાણ થતાં તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। લાંબી જહેમત બાદ આ આગ પર કાબુ મેળવી શકાયો હતો। આગને પગલે અંદાજિત 500 થી 700 મણ કપાસ આગની ઝપટમાં આવી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની થાય તેવી શક્યતાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ રણછોડભાઈ પંજીભાઈ નવા ઈસનપુર। ગઈકાલે હું સવારે માર્કેટ યાર્ડમાં કપા વેચવા આવ્યો હતો, લાઈનમાં ઊભો હતો। પછી 1 વાગે વારો આવ્યો એટલે મેં અહીંયા ઠલાવ્યો કપા અને મેં કાંટો કરીને કપા ઠલવ્યો છે। એટલે 113 મણ કપા છે મારો અને રાણામાં ગયો હતો અને 1412 રૂપિયા ભાવ આવ્યો। અત્યારે કપાસમાં નુકસાન થાય શું યાર પાછું મારે જે યોગ્ય કપા ભરી જોઈએ કંઈક વળતર આપે એવું મને કરી દેજો બધું। શંકરભાઈ ગામ નવા માલણિયા। હું કપાસ લઈને આવ્યો તો કાલે સાંજે કપાસ યાર્ડમાં મેં નાખ્યો હતો। ત્યારબાદ આજે હરાજી આવી ગઈ। હરાજીમાં 1365 રૂપિયા બજારે અને ત્યારબાદ આગ લાગતા કપાસનો ઢગલો અમારો હતી। મારો કપાસ અંદાજે 80 થી 90 મણ એવો કપાસ। આજે આગ લાગી જાય એટલે અમે હવે એડ પાસે માગણી રાખી છે કે અમને આનું પૂરું વળતર આપે, અમારા ભાવ પ્રમાણે કપાસ વખાઈ જાય। કારણ કે અમારું કુદરતી આફતના કારણે અમારે અહીંયા નુકસાન આવ્યું વરસાદના લીધે અને ત્યાં થોડો ઘણો કપાસ થયો તે એડમાં લઈને આવ્યા। ત્યાં એડમાં આજે આગ લાગતા હવે અમારે એડ પાસે માગણી છે કે અમને આનું પૂરું વળતર આપે અને અમારો કપાસ લૂંટે। માર્કેટ યાર્ડ હળવદમાં વહેલી સવારે એટલે હરાજી ચાલુ થયો એ ભાગમાં થોડા ઢગલામાં ફાયર થયું છે। ફાયરનું કારણ જાણવા મળ્યું નથી। લગભગ 10 જેટલા ઢગલા છે, ઉપરથી ફાયર થયું છે। ફાયર સેફ્ટી હળવદમાં છે અને નગરપાલિકાથી ફાયર સેફ્ટી આવી હતી એટલે તાત્કાલિક 10 ઢગલામાં ફાયર થતાં ઉલવી અને આગ તો બંધ થઈ ગઈ છે। હવે જે ખેડૂત મિત્રોના ઢગલા ફાયર થયા છે એના માટેની કાર્યવાહી આગળ ચાલુ છે। જે કંઈ આગળ કાર્યવાહી કરવાની હોય, પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય, જાનવરો આપવાની હોય, રોકથામ કરવાનું બધું એની કચેરી મારા માટે હોય છે, તેની કાર્યવાહી ચાલુ છે। અને જે ખેડૂત મિત્રને આમાં ફાયરમાં જે કંઈ નુકસાન થયું છે એના માટે આગળ શું કરવું તે અમે ઓફિસે જઈ અને પછી જાણકારી મેળવીને આગળ ખેડૂતને બોલાવીને પછી અંદાજિત કેટલા નુકસાન થયું? અંદાજે મારા માટે અત્યારે હું જે ઢગલા જોઉં છું ને એના અંદાજે 10 ઢગલા હતા, એટલે 152 ને 15 ભારી બીજું, એટલે તમે અંદાજે ગણો તો 160, 75 જેટલી ભારી, એટલે 500 મણ અંદાજે કપાસ થાય। એટલે કોઈ ભારી ખેડૂતે વધારે ઓછી લખેલી તો 500 થી 600 મણ ઉપર કપાસ જાય, એટલા કપાસમાં નુકસાન છે। ફાયર જે ઉપર જ થયું છે, નીચે પાછો કપાસ સારો છે। એવું નથી કહેતા કે ખેડૂતને નુકસાન નથી થયું, ખેડૂતને થયું છે કે ઉપર ફાયરવાળો જે કપાસ છે એના કંઈ ફોટા અને જે કાયદેસર કાર્યવાહી અમારે કરવાની થાય બધું કરી અને આ ઢગલાને બીજી કોઈ જગ્યાએ અથવા શેડમાં ફોલો કરી અને સારા કપાસનો નિકાલ કેવી રીતે થાય અને ખેડૂતોને કેવી રીતે અહીંયા જે કંઈ નુકસાન થયું છે એને આપણે ભરપાઈ થઈ શકે એના માટેની કાર્યવાહી અમે જઈને પછી આપણે ચાલુ